ગુજરાતમાં માદક દ્રવ્ય વિરોધી અભિયાન તેજ અમદાવાદમાં નવી પ્રાદેશિક કચેરીનું કરવામાં આવ્યું લોકાર્પણ. ગુજરાત રાજ્યમાં નશીલા પદાર્થોના નેટવર્કને તોડવા અને માદક દ્રવ્યોના વિરોધી અભિયાનને મજબૂત કરવાના હેતુથી અમદાવાદ ખાતે નવી પ્રાદેશિક ઝોનલ કચેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના વ્યૂહાત્મક નિર્ણયથી હવે કેન્દ્રીય અને રાજ્ય સ્તરની સંસ્થાઓ વચ્ચે વધુ સારું સંકલન સ્થાપિત થશે. આ કચેરી ખાસ કરીને દરિયાઈ માર્ગે અને આંતરરાજ્ય સરહદો પરથી થતી નશીલા પદાર્થોની હેરાફેરી પર કડક નજર રાખવા માટે અત્યાધુનિક સંસાધનોથી સજ્જ કરવામાં આવી છે. રાજ્યના યુવાધનને સુરક્ષિત રાખવા માટેની દિશામાં એક નિર્ણાયક પગલું મનાય છે. આ પ્રસંગે ઉપસ્થિત ઉચ્ચ પદાધિકારીઓએ જણાવ્યું હતું કે માદક દ્રવ્યો સામેની આ લડાઈ માત્ર પોલીસ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેમાં સામાજિક સહયોગ પણ અનિવાર્ય છે. નવી કચેરીના કાર્યરત થવાથી તપાસની પ્રક્રિયામાં ઝડપ આવશે અને ગુનેગારોને પકડવા માટે ગુપ્ત માહિતીનું આદાન-પ્રદાન વધુ સચોટ બનશે. આ કેન્દ્ર દ્વારા નશીલા પદાર્થોના વેચાણ અને વિતરણ સાથે સંકળાયેલી આંતરરાષ્ટ્રીય કડીઓને તોડવા માટે વિશેષ ટુકડીઓની નિમણૂક કરવામાં આવી છે, જે સીધી રીતે મુખ્ય વહીવટીતંત્રને અહેવાલ સુપરત કરશે. સરકારના પગલાંને નાગરિકો અને સામાજિક સંસ્થાઓ દ્વારા વ્યાપક સમર્થન મળી રહ્યું છે. આગામી સમયમાં શૈક્ષણિક સંસ્થાઓની આસપાસના વિસ્તારોમાં સઘન દેખરેખ વધારવા અને ડ્રગ્સ મુક્ત ગુજરાતના સંકલ્પને સાકાર કરવા માટે વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો પણ કચેરીના માધ્યમથી ચલાવવામાં આવશે. કાયદાકીય કડકાઈ અને તકનીકી નિપુણતામાં સંગમ સાથે રાજ્ય સરકાર નશીલા પદાર્થોના સપ્લાય ચેઇનને સંપૂર્ણપણે નષ્ટ કરવા માટે કટિબદ્ધ છે. डीजी एंड एचओपीएफ गुजरात डॉक्टर के.एल.एन. राव सर के हस्तक से ये एएनटीएफ एंटी नारकोटिक्स टास्क फोर्स का जोनल ऑफिस अहमदाबाद ऑफिस का उद्घाटन किया गया है. ये एक नई टास्क फोर्स बनाने में आई है जो कि माननीय गृह मंत्री साहब के जो मार्गदर्शन हेठड़ 2021 में ये एपेक्स एनकॉर्ड की मीटिंग में ये सर का एक प्रोजेक्ट था कि एक एंटी नारकोटिक्स टास्क फोर्स हर एक स्टेट में होनी चाहिए. उसी तर्ज पर 2025 के जो बजट में ये एक नई फोर्स को नया स्ट्रेंथन करने के लिए 177 नए लोगों की भर्ती और नया महकम मंजूर करने में आया है.